બનાસકાંઠાના પાલનપુરમાં યાત્રાના નામે થયો વિશ્વાસઘાત। 150 થી પણ વધુ લોકો પાસેથી 5-5 હજાર ઉઘરાવી આયોજક થઈ ગયો ફરાર। પાલનપુરથી હરિદ્વાર યાત્રા કરાવવાને લઈ 150 થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ। હરિદ્વાર દર્શન કરાવવાની લાલચી યાત્રિકો પાસેથી ઉચાપત કરાઈ। આરોપી 150 કરતા વધુ લોકો પાસેથી 5000 રૂપિયા ઉઘરાવાયા હતા। લોકો સામાન લઈને બસ ઉપાડવાના સમય પહોંચ્યા તો યાત્રાની કોઈ વ્યવસ્થા જ નહોતી, જે બાદ લોકોમાં રોષ ફાટ્યો। આરોપીઓ તમામ યાત્રિકોના પૈસા લઈને ફરાર થઈ ગયા। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો એજન્ટના પિતાએ દાવો કર્યો કે તેમના દીકરાને નોકરીની લાલચે ફસાવવામાં આવ્યો છે। અમે નિર્દોષ છીએ, અમે કોઈ ગુનો નથી કર્યો, અમે 1 રૂપિયો પણ ખાધો નથી, 1 રૂપિયો પણ અમારા પાસે આવ્યો નથી, બરોબર। હવે આ જે પબ્લિક બધી ભેગી થઈ છે એમ કહે છે કે તમે અમને પૈસા આપી દો, તો અમારા લાંબા ક્યાંથી પૈસા? પોલીસે ફરિયાદના આધારે 2 એજન્ટોની અટકાયત કરી તો આ સમગ્ર મામલે આસ્થાના નામે ઠગાઈ કરતા આરોપીને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે। ડાકોર મંદિરમાં દર્શને